નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ 1નો અભ્યાસ કરીએ છીએ અને આજે આ લેક્ચર નંબર 5 છે. અગાઉના 4 લેક્ચરની અંદર આપણે વિદ્યુતભાર વિશે વાત કરી અને આજથી આપણે નવો ટોપિક છે વિદ્યુતીય બળ વિશે વાત કરીશું. વિદ્યુતીય બળ અથવા એને કહેવાય કુલમનો નિયમ. જ્યારે આપણે વિદ્યુતભાર વિશે વાત કરતા હતા એની વ્યાખ્યાની અંદર એવું કીધું હતું કે ભાઈ વિદ્યુતભાર એ પદાર્થનો એક એવો ગુણધર્મ છે કે જેના લીધે પદાર્થ બીજા અન્ય પદાર્થ પ્રત્યે વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ છે એ લગાવી શકે. તો એ આકર્ષણ કે અપાકર્ષી જે બળ કેટલા મૂલ્યનું હોય એ આપણને આ નિયમ પરથી ખ્યાલ આવશે, બરાબર. તો એના માટેનો આ નિયમ છે. વૈજ્ઞાનિક છે કુલમ, ઓગસ્ટીન કુલમ. આપણે વિદ્યુતભારનો એકમ જે વૈજ્ઞાનિકના નામ પરથી લખીએ છીએ ને એ જ વૈજ્ઞાનિક છે. એમણે આ બધી ચર્ચા જે અભ્યાસ છે એને શરૂઆતમાં કર્યો હોય એટલે એમના નિયમથી આપણે આ વિધાનને ઓળખીએ છીએ. પ્રશ્ન થિયોરિટિકલ સ્વરૂપે તમને બોર્ડની એક્ઝામમાં પણ ઘણી વખત 2 થી 3 માર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને આ સિવાય થિયોરિટિકલ પ્રશ્ન તો બહુ ઓછા પૂછાયેલા છે, મતલબ પૂછાયેલા છે પણ એટલા બધા રિપીટ ફ્રિકવન્ટલી નથી પૂછાતા. પણ આ ટોપિક ઉપર આધારિત જે દાખલાઓ હોય છે એ બહુ બધી વખત એક પણ પેપર એવું નહીં હોય, આપણે બોર્ડ એક્ઝામનું હોય કે શાળાકીય કક્ષાનું હોય કે ઇવન JEE નીટના પેપર તમે જોઈ લેશો તો કુલમના નિયમ આધારિત દાખલાઓ ન હોય ને એવું ક્યારેય નહીં બને, બરાબર. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે, આ ટૉપિક છે ખૂબ અગત્યનો, વ્યવસ્થિત સમજજો. આ નિયમ આધારિત નિયમના આધારિત આપણે એક સૂત્ર તારવીશું, F = K Q1 Q2/r². તમે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ભણાવો એમાં ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ આવતો F = G m1m2/r². એના જેવો જ આ નિયમ છે, બરાબર. પણ આ નિયમ આધારિત અલગ અલગ પ્રકારના જે દાખલાઓ પૂછાય એમાં મુખ્યત્વે 4 પ્રકારના દાખલાઓ છે પૂછાતા હોય છે. આપણે બની શકે તો આજમાં 1-2 પ્રકાર જોઈશું અને બાકીના જે વધે બાકી રહી એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. સૌથી પહેલાં આપણે એના વિધાનની વાત કરીએ તો વિધાન મેં પહેલેથી લખી દીધું છે, ખોટો આપણો ટાઈમ એમાં બગડે નહીં. વિધાન કંઈક આ રીતે છે, કુલમનો નિયમ કે ભાઈ એકબીજાથી અમુક અંતરે રહેલા 2 વિદ્યુતભારિત કણ હોય. અહીંયા કણ છે, દાખલાની અંદર ક્યારેક ધાતુના ગોળાઓ એવો શબ્દ વાપરશે, ઘણી વખત 2 પદાર્થો એવું કહેવામાં આવશે, બરાબર. પણ કણ શબ્દ વધારે યોગ્ય એ માટે છે કે જ્યારે તમે આ નિયમ લગાડો ને ત્યારે એ 2 જે પદાર્થ હોય, 2 કણ હોય, એમની સાઇઝ, એમની વચ્ચેના અંતરની સરખામણી ખૂબ નાની હોવી જોઈએ, બરાબર. તો ત્યારે આ નિયમ વધારે સારી રીતે લાગુ પાડી શકાય. જોકે તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. આપણે એવો કોઈ ડિટેલમાં એવા શું કે સ્પેસિફિકેશન સાથે દાખલાઓ મતલબ તમને કરવાનું નહીં કહેવામાં આવે. તમને સીધા રકમ જ આપી દેશે કે ભાઈ આવું છે અને ગણો, એટલે આપણે સીધું સૂત્ર જ લગાડવાનું હોય. પણ આ તો એક ખાલી જનરલ નોલેજ માટે મેં તમને કહી દીધું કે કણ શબ્દ જ શા માટે વપરાતો હોય છે. તો કણ કહીએ એટલે અંતર ધારો કે 10 સેન્ટીમીટર અંતર હોય તો કણ ખૂબ નાના હોય. અંતરની સરખામણીએ જે 2 પદાર્થ કે જે 2 કણની વાત કરતા હોય ને એના પરિમાણ છે ઓછા હોવા જોઈએ, બરાબર. ઓકે, સારું. આપણે વિધાન ઉપર જ જઈએ સીધા. તો એકબીજાથી અમુક અંતરે રહેલા 2 વિદ્યુતભારિત કણ હોય તો એમના વચ્ચે લાગતું, એના માટે જો શુદ્ધ ગુજરાતી શબ્દ વાપરો છે પ્રવર્તતું, આ લાગતું પણ કહી શકાય. તો એ 2 કણ વચ્ચે લાગતું વિદ્યુતીય બળ જે છે એ કેટલું હોય, બરાબર. આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ 2 વિદ્યુતભારિત કણ હોય, ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને, તો એમની વચ્ચે આકર્ષણ થાય ને અપાકર્ષણ થાય એટલે વિદ્યુતીય બળ લાગે એ તો ખબર છે, પણ કેટલું લાગે તો એના માટેનો આ નિયમ છે. તો એ કેટલું લાગે તો શું કહે છે આગળ કે આ વિદ્યુતીય બળ એ બંને કણોના વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લગભગ તમને આ વિધાન વાંચો ને એટલે પેલો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ યાદ આવવો જોઈએ. ગુરુત્વાકર્ષણનો નિયમ એવો હતો કે ભાઈ વિશ્વમાં રહેલા કોઈ પણ 2 પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ત્યાં દળ હતું, અહીંયા વિદ્યુતભાર છે, બરાબર. અને જો તમે 11 સાયન્સની અંદર જ્યારે ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર ભણ્યા હો ને તો ત્યારે તમે જે શિક્ષક પાસે આ પ્રકરણ ભણ્યા હશો ત્યાં આવું તો કહેવામાં એવું જ હશે કે આ બધા સૂત્રો ધોરણ 12ની અંદર ફરી વખત આવવાના જ છે. ફરક માત્ર એટલો રહેશે કે ત્યાં દળ હતું, અહીંયા વિદ્યુતભાર છે. ત્યાં ગુરુત્વાકર્ષી બળ હતું, અહીંયા વિદ્યુતીય બળ છે. ત્યાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા હતી, અહીંયા વિદ્યુતીય સ્થિતિ ઉર્જા આવશે. ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન હતું, અહીંયા વિદ્યુતીય સ્થિતિમાન આવશે, બરાબર. એટલે જે સૂત્ર તમે અગાઉના જે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા છો એ જ બધા સૂત્રો ફરી વખત અહીંયા રિપીટ થવાના છે. એના જેવું જ એનાલોજી એના જેવી છે બધી, બરાબર. હવે સૂત્ર કઈ રીતે બનાવવું
તો સૂત્ર આપણે આ નિયમ પરથી બનાવીએ. આપણને શું કહે છે કે ભાઈ કોઈ પણ બે કણ હોય એકબીજાથી અમુક અંતરે હોવા જોઈએ, તો અંતર સામાન્ય રીતે આપણે ડી થી બતાવીએ અથવા આર થી બતાવીએ. તો આપણે એવું લખી દઈએ કે ભાઈ ધારો કે એકબીજાથી આર અંતરે રહેલા બે કણોના વિદ્યુત ભાર અનુક્રમે Q1 અને Q2 છે. આપણે વિદ્યુત ભારને Q થી બતાવીએ, સ્મોલ Q થી પણ બતાવી શકાય, કેપિટલ Q થી પણ બતાવી શકાય, પણ વધારે આ સિમ્બોલ યુઝ થતો હોય છે સ્મોલ Q વાળો. તો આવું આપણે ધારી લીધું કે ભાઈ ધારો કે બે કણ છે, એમના ઉપરના વિદ્યુત ભાર Q1 અને Q2 છે, અને બે વચ્ચેનો અંતર ધારો કે R છે. બરાબર. હવે Q1 Q2 એટલે તમને એવું કહેવામાં આવે કે એક 2 કુલમ છે ને એક 3 કુલમ છે, બે વચ્ચેનો અંતર તમને એમ કીધું ધારો કે 30 સેન્ટીમીટર છે, તો બળ કેટલું લાગશે? તો એ સૂત્ર આપણે બનાવીએ. તો જો આવું કંઈક હોય, આવું આપણે ધારી લઈએ, તો હવે શું કહે છે કે ભાઈ એમના વચ્ચે લાગતું બળ, તો અહીંયા લખીએ આપણે આગળ, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. આ બીજી એક વાત કે આ કુલમનો નિયમ છે, કુલંબે આ વિધાન આપેલું છે, એટલે ઘણી વખત એને કુલંબીય બળ પણ કહેવાય. ઓકે, તો તેમના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, ધારો કે આપણે બળ છે એટલે ફોર્સ F થી બતાવીશું. તો આ F એ કેટલું હોય? તો હવે આપણે એની ફરી વખત આ વિધાનમાં જઈએ, એને વ્યાખ્યામાં. તો કે ભાઈ વિદ્યુતીય બળ એ બંને કણોના વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. અહીંયા આપણે વિદ્યુતભાર કયા લીધા? Q1 અને Q2. તો આ બેના ગુણાકારના સમપ્રમાણમાં. સમપ્રમાણ તો જો તમને ખ્યાલ હોય તો આવી રીતે લખાય. તો F ચલે છે Q1 અને Q2, બે ગુણાકારમાં લખવાના. ઓકે, અને સાથે સાથે એવું કીધું છે કે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના, જે અંતર હોય એનો વર્ગ કરવાનો. એનું કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ એક વસ્તુ સામે અંશમાં હોય તો સામે બીજી છે એ છેદમાં હોય, એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો આ જે બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે અહીંયા કંઈક આવું લખાય, Q1 Q2 ભાગ્યા R². જો આ સૂત્ર ખાસ ધ્યાનથી જુઓ કે આ F એટલે કે વિદ્યુતીય બળ એ સમપ્રમાણમાં છે કોના? Q1 અને Q2 ના ગુણાકારના. અને R² છે મેં સામેની બાજુ છેદમાં લખ્યો, અહીંયા F અંશમાં છે એટલા માટે. તો એ R એટલે કે R શું આપણે ધારેલું હતું? એકબીજા વચ્ચેનું અંતર. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણને સૌને ખ્યાલ કે ભાઈ સમપ્રમાણતાની નિશાની જો દૂર કરીએ તો આપણે વચ્ચે કંઈક અચળાંક મૂકતા હોઈએ, એટલે આ સૂત્ર કંઈક આવી રીતે લખી શકાય. જો હું સમપ્રમાણતાની નિશાની દૂર કરીને બરાબર લખી દઉં તો સૂત્ર થશે F બરાબર K Q1 Q2 ભાગ્યા R². આ જે છે એ કુલમના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. આ સૂત્ર ખાસ આપણે સૌએ યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા જે K મૂક્યો મેં એ અચળાંક છે, કુલમનો અચળાંક. બરાબર, સમપ્રમાણતા જે દૂર કરીને એના જગ્યાએ આપણે અચળાંક મૂક્યો. લખી દઉં અહીંયા હું સાથે સાથે, જ્યાં K ને સપ્રમાણતા અચળાંક છે અને બીજું ને કહેવાય કુલમનો અચળાંક કહે છે. અચળાંક કહે છે. ઓકે, આ K જે છે એની કિંમત પણ છે. જો તમને સૂત્ર ફરી વખત 11મા ધોરણનું કહી દો તો ત્યાં સૂત્ર હતું F બરાબર G m1 m2 ભાગ્યા R². અહીંયા ત્યાં G છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હતો. અહીંયા વિદ્યુતીય બળનો સાર્વત્રિક અચળાંક છે અને કુલમ અચળાંક પણ કહી શકાય. બરાબર, તો K Q1 Q2 બાય R². સામે એ જે આપણે ગુરુત્વાકર્ષણનું સૂત્ર લખતા ને ત્યાં સાર્વત્રિક અચળાંક Gનું મૂલ્ય હતું 6.67 10 - 11, જો તમને યાદ આવતું હોય તો. તો એ જ રીતે આનું મૂલ્ય જે છે એ પણ અહીંયા આપેલું છે. આપણે આની કોઈ તારવણી નથી, સીધું મૂલ્ય તૈયાર આપણને પાઠ્યપુસ્તકમાં આપી દીધેલું છે. તો આ K જે છે એનું મૂલ્ય છે 9 × 10⁹. આ ખાસ યાદ રાખજો. બરાબર, આમ તો 8.9899 જેવું છે, પણ એ આપણે રાઉન્ડ ઓફ કરીને 9 લઈ લઈએ છીએ. તો 9 × 10⁹, અને એનો એકમ શું બને જો વિચારો તો? આ સૂત્ર પરથી તમે K ને કરતા બનાવો તો આ સામે બાજુ F એટલે બળ છે, બળનો એકમ થાય ન્યૂટન. પછી અહીંયા છેદમાં જે R² છે, R એટલે અંતર છે, એ સામે બાજુ ગુણાકારમાં જશે F સાથે. અંતરનો એકમ હોય મીટર, એટલે K નો એકમ થશે ન્યૂટન
ગુણ્યા મીટર સ્ક્વેર અને Q1 Q2 શું છે તો કે વિદ્યુતભાર છે. વિદ્યુતભારનો એકમ થાય કુલમ અને એ Q1 નો એકમ એ કુલમ હશે, આનો એકમ પણ કુલમ હશે. કુલમ ગુણ્યા કુલમ સ્ક્વેર થશે અને સામે બાજુ જાય એ તો અંશ છે, સામે બાજુ છેદમાં જશે એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ઓકે, આ એનો એકમ બને કેનો, જે કુલમ અચળાંક છે એનો મૂલ્ય એ ખાસ યાદ રાખવાનું 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. હવે તમને આના આધારે MCQ જેવા બનાવવા એવા બનાવી શકાય. તમને એવો પ્રશ્ન કરે કેનો એકમ શું છે, કેનું મૂલ્ય શું છે, અથવા એવો એક પ્રશ્ન કરી દે કે કેનું પારિમાણિક સૂત્ર શું છે. તો પારિમાણિક સૂત્ર હવે તો લગભગ મારે તમને કહેવાની જરૂર નથી, તમને બનાવતા આવડવું જોઈએ, બરાબર. આ ન્યૂટન છે, બળનો એકમ છે, તો બળનું પારિમાણિક સૂત્ર ખબર હોય. આ અંતર છે, પછી આ કુલમ Q = IT, આવું એક સૂત્ર ધોરણ 9ની અંદર આવતું. અને હવે આપણે આગળ પ્રકરણ 3 જ્યારે ભણીશું ને 12મા ધોરણમાં એમાં પણ આવશે, બરાબર. તો Q = IT, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખાય. તો એના પરથી તમે પારિમાણિક સૂત્ર બધું બનાવી શકો. એ હું તમારા માટે છોડી દઉં છું, તમે જાતે પ્રયત્ન કરજો અને એવું લાગે ને તો કમેન્ટ બોક્સમાં લખજો, બરાબર, પારિમાણિક સૂત્ર બનાવીને કેનું. પછી આપણે નેક્સ્ટ ટાઈમમાં કંઈક ચર્ચા કરી લઈશું એની સાચું છે ખોટું છે. ઓકે, તો આ છે કુલમનો નિયમ. ફરી વખત મેઇન આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, F = K Q1 Q2/r². વિધાન બહુ બધી વખત ક્યાંય પૂછાયેલું છે નહીં. આખો પ્રશ્ન પૂછવો હોય 2 કે 3 માર્કમાં તો પૂછી નાખે, અને એ વિધાનમાં તો કોઈ ગોખવાની જરૂર નથી. આ સૂત્ર પરથી તમે બનાવી શકો કે F એ આ સપ્રમાણતા કરી નાખો, કેને દૂર કરી નાખો એટલે શું થાય કે વિદ્યુતીય બળ કોના સમપ્રમાણમાં હશે તો કે Q1 × Q2 લખ્યું એટલે બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આવા વિધાનને કુલમનો નિયમ કહેવાય. હવે પાઠ્યપુસ્તકની અંદર થોડું ઘણું જે એક્સ્ટ્રા માહિતી આપેલી છે કે આ જે K છે ને એના બરાબર આપણે લખી શકીએ K = 1/4πε0. આ પણ સીધું લઈ દીધેલું છે, આની કોઈ સાબિતી આપણી પાસે છે નહીં. પાઠ્યપુસ્તકમાં સીધું કીધું છે કે K બરાબર આવું લખી શકાય, બરાબર. તો K = 1/4πε0 લખતા તો આપણને સૂત્ર મળશે F બરાબર Kની જગ્યાએ લખી દઈશું 1/4πε0 Q1 Q2 ભાગ્યા r², બરાબર. તો આમ તો એના જેવું જ સ્વરૂપ છે, ખાલી Kની જગ્યાએ આપણે કિંમત મૂકી. હા, અહીંયા એક નવો અચળાંક આવ્યો છે ε0. તો આ જે ε0 છે ને એને કહેવાય છે શૂન્યાવકાશની પરમિટિવિટી. આ ખાસ એનું નામ યાદ રાખજો, શૂન્યાવકાશની પરમિટિવિટી. આનું ફિઝિકલ મિનિંગ શું થાય, પરમિટિવિટી એટલે શું? તો જો પરમિટ શબ્દ તો લગભગ બધા તમે જાણતા હશો. પરમિશન, હે ને, આપણે મંજૂરી લઈએ એક પ્રકારે કે આ વસ્તુ થશે કે નહીં, એ કોઈક આપણને અપ્રૂવ કરે, બરાબર. તો એ પરમિટ શબ્દ જે છે, મંજૂરી લેવી, એના પરથી આવેલું છે પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શૂન્ય અવકાશની અંદર જ્યારે બે વિદ્યુતભાર રાખેલા હોય તો એ એકબીજા ઉપર બળ કેટલા પ્રમાણમાં લગાડી શકશે એ માધ્યમ ઉપર આધાર રાખે. તમે હવામાં બે વિદ્યુતભાર રાખો અને બે વચ્ચે કંઈક બળ લાગતું હશે, પછી તમે એ બે વિદ્યુતભારને પાણીની અંદર નાખી દો તો બે વચ્ચે જે બળ લાગતું હશે એ બે અલગ અલગ હશે, કારણ કે માધ્યમ બદલાઈ ગયું. તો માધ્યમ કેટલા પ્રમાણમાં બળ લગાડવાની પરમિશન આપે એ જે અચળાંક જે છે એ ઘટના દર્શાવવા, બરાબર, એ ગુણધર્મ જે દર્શાવે એ જે અચળાંક છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર. પરમિટ કરે, બળ લગાડવા માટે આપણને પરમિશન આપે, આપણને વિદ્યુતભારને પરમિશન આપે. અને આની કિંમત તમે બનાવી શકો. આ K = 1/4πε0 છે. ε0 કરતાં બનાવો, K ને અહીંયા લઈ લો તો 1/4π થશે. ε0 બરાબર 4 પાય એટલે પેલું 3.14 અને K ની કિંમત 9 × 10⁹ આ બધું મૂકશો ને એટલે ε0 જે છે ને એની કિંમત મળશે તમને 8.85 × 10⁻12. અને આનો એકમ છે ને એ K કરતાં ઊંધો જ થાય. જુઓ, આ 4 અને પાયનો કંઈ એકમ ના હોય, એ તો સંખ્યા છે. ε0 કરતાં બનાવો, K અહીંયા આવે એટલે Kનો જે ઊંધો એકમ કરી દો એટલે આનો એકમ થશે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર. તો આ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. આપણે આવું લખી શકીએ. મેઇન સૂત્ર આ છે, F = K Q1 Q2/r², જ્યાં Kની કિંમત છે 9 × 10⁹. Kની જગ્યાએ લખાય 1/4πε0, જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે, બરાબર. હવે બીજી એક વાત
પાઠ્યપુસ્તકમાં લગભગ આ વસ્તુ નથી, પણ છતાં આ યાદ રાખજો, ક્યારેક આવું પૂછી શકાય કે કેનું CGS એકમમાં મૂલ્ય કેટલું. બરાબર, હવે આપણે બધે ગોખેલું હોય 9 × 10⁹ ઘાત, પણ કેનું જ્યારે CGS એકમમાં, જો અહીંયા જે એકમ લખ્યો ને બધે MKS એકમ છે, ન્યૂટન મીટર સ્ક્વેર. આ ન્યૂટનની જગ્યાએ હું ડાયન લખી દઉં, હે ને, ડાયન, સોરી ડાયન નહીં, ડાયન એટલે તો શું કહેવાય, રાક્ષસણ શું કહીએ ને, પરફેક્ટ યાદ, ટૂંકમાં સ્ત્રીલિંગ ભૂત, બરાબર, એને ડાયન કહીએ આપણે. ડાકણ, હા જો શબ્દ યાદ આવી ગયો, આપણે ડાયન એવું બોલશું, બરાબર. તો ન્યૂટન જે છે એને CGSમાં ફેરવો તો ડાયન લખાય. મીટર સ્ક્વેરની જગ્યાએ તમે લખી શકો સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. અને આ કુલમ સ્ક્વેર છે, એમ્પિયર ને પેલું સમય ને, તો એ બધી વસ્તુની જ્યારે તમે CGS એકમમાં ફેરવો ને, તો એવા સમયે આ કેનું મૂલ્ય છે ને એ કેટલું થઈ જાય, 1, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે. તો અહીંયા આગળ આપણે આમ તો લખતા નથી, ખાલી યાદ રાખજો ને, બરાબર. CGS એકમમાં કેનું મૂલ્ય 1 છે, બરાબર. એમ કેસમાં 9 × 10⁹ ઘાત છે. હવે બીજી એક વાત કે આ જે મેં સૂત્ર લખ્યું અહીંયા, આને ધારો કે હું સમીકરણ 2 કહી દઉં, તો સમીકરણ 2 આપણને જે દર્શાવે છે એ 2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જ બતાવે છે, પણ કઈ જગ્યાએ કયા માધ્યમમાં બતાવે છે, તો કે શૂન્યાવકાશમાં. કારણ કે ત્યાં આપણે પરમિટિવિટીમાં ε0 લખ્યું છે, આ સિમ્બોલને એપ્સાઇલોન મચાય, બરાબર. હવે કોઈ માધ્યમની અંદર રાખેલું હોય તો શું થાય, બરાબર, તો કે એપ્સાઇલોન પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો માધ્યમમાં જે બળ લાગે ને એને હું FM થી બતાવી દઉં, ફોર્સ ઇન મીડિયમ. માધ્યમને અંગ્રેજીમાં મીડિયમ કહીએ આપણે. તો એના માટે હું આ સમીકરણ 2 ઉપરથી જો માધ્યમ માટે હું સમીકરણ લખું તો ત્યાં મારે લખવું પડે 1/4πε. હવે ε0 ના લખાય, આ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, આ કોઈક માધ્યમની હશે. હવે માધ્યમ તરીકે કોઈ પણ હોય, અલગ અલગ માધ્યમની પરમિટિવિટી બધી અલગ અલગ આપેલી હશે, જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે. આ તો ખાલી સૂત્ર બનાવવા માટે હું ε0 ની જગ્યાએ લખી દઉં એપ્સિલોન. બાકીની બધી વસ્તુ આમ રહેશે, Q1 Q2 ભાગ્યા R². આને હું કહી દઉં સમીકરણ 3. જો હું સમીકરણ 2 અને 3નો ભાગાકાર કરું, તેથી સમીકરણ 2 અને 3 પરથી જો આપણે આનો ભાગાકાર કરીએ, તો ભાગાકાર કરીએ એટલે ગુણોત્તર લઈએ તો શું કરાય, ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુમાં જે લખેલું બધું જમણી બાજુના છેદમાં. તો અહીંયા F છે, અહીંયા FM છે, એટલે હું લખીશ F ભાગ્યા FM બરાબર. હવે જમણી બાજુ જોવા જાવ ને તો જો અહીંયા Q1 Q2 ભાગ્યા R² છે, આમાં પણ Q1 Q2 ભાગ્યા R² છે. ભાગાકાર કરીશું એટલે એ તો ઉડી જ જવાનું. આગળ જે છે આમાં હતું 1/4πε0, એના છેદમાં આ FM જે છે એનું શું હશે, 1/4πε. પણ એને હું 1/ લખવાની જગ્યાએ ઊંધું કરીને લખી શકું, તો એને આમ લખાય 4πε/1. ઓકે, પેલું Q1 Q2 ભાગ્યા R² હું લખતો નથી, હું આશા રાખું છું કે તમને વાંધો નહીં આવે એમાં, હે ને. બેનો ભાગાકાર જ કરવાનો છે, એટલે આ જે છે Q1 Q2 ભાગ્યા R² એ તો ઉડી જ જવાના ને, આ તો બની કેન્સલ થઈ જ જવાના. એટલે અહીંયા વધ્યું 1/4πε0, એના છેદમાં લખવાનું છે 1/4πε, પણ એને હું ઉલટું કરીને આ રીતે લખી દઉં. હવે અહીંથી તમે જુઓ તો આ 1 તો ચલો કેન્સલ, અને 4π કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે શું વધ્યું, બાકી શું વધે, તો તેથી આપણે લખી શકીએ F ભાગ્યા FM બરાબર. અહીંયા શું વધ્યું આપણી પાસે, તો કે એપ્સાઇલોન ભાગ્યા વધ્યું ε0. જોઈ લો તમે, એપ્સાઇલોન ના છેદમાં ε0 આટલું વધ્યું. આમાંથી જો આપણે FM ને કરતા બનાવીએ, FM બરાબર, તો આ FM અહીંયા છેદમાં છે, સામેની બાજુ હું જવા દઉં એટલે અંશમાં આવી ગયું FM, એટલે કરતા બની ગયું સૂત્રનું. સામે જે ε0 છે એને હું આ બાજુ લઈ લઉં, તો ε0 છેદમાં હતું, આ બાજુ આવે તો અંશમાં આવશે. એપ્સાઇલોન અંશમાં હતું, એ આ બાજુ લખીએ તો છેદમાં આવશે, અને ગુણાકારમાં આવશે F.
હવે આ જે વસ્તુ છે ને એપ્સાઇલોન 0 ભાગ્યા એપ્સાઇલોન, આને કહેવાય એપ્સાઇલોન આર, જેનું નામ છે અંગ્રેજીમાં રિલેટિવ પરમિટિવિટી અથવા ગુજરાતીમાં કહીએ તો સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, તો એપ્સાઇલોન આર લખી શકે. અને એને બીજું એક નામ એમ પણ આપેલું છે, આ જે છે ને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. સોરી, ડાઇલેક્ટ્રિક અચળાંકનો વ્યસ્ત થઈ જશે. હા હો, એક જ મિનિટ હું એક કામ કરું, કારણ કે આ જે છે ને થોડું મારે જરા અંશ છેદમાં પેલી થઈ ગઈ ભૂલ, કંઈ વાંધો નહીં. જો આ એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન 0 છે ને એને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, કે શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી કેટલી છે. તો આ જે છે ને એને હું કહી દઉં એપ્સાઇલોન આર. એને કે વડે પણ દર્શાવાય, પણ ખાસ યાદ રાખજો આગળ જે સૂત્રમાં આપણે કે લખ્યો છે ને, આ કે આ સ્મોલ કે છે, કુલમનો અચળાંક, જેની કિંમત છે 9 × 10⁹. અને અહીંયા જે હું કે લખું છું ને એ કેપિટલ કે છે, મોટો કે છે. અને આ જે છે એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક. તો કાં તો એપ્સાઇલોન આર લખો, એપ્સાઇલોન આર હમણાં જે વાત કરી એમ સાપેક્ષ પરમિટિવિટી કહેવાય, અને કે લખો તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. બે વસ્તુ સરખી જ, ખાલી એના નામ અલગ અલગ છે. બરાબર? તો એપ્સાઇલોન ભાગ્યા એપ્સાઇલોન 0 નો જે ગુણોત્તર છે એને આપણે એપ્સાઇલોન આર લખી શકીએ અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કે લખી શકીએ. અને હવે જો હું અહીંયાથી FM ને કરતા બનાવું તો આ FM છે એને સામે જવા દઉં, સામેની બાજુ આ કે છે એને આ બાજુ છેદમાં લાવી દઉં, તો FM બરાબર લખાશે F ભાગ્યા કે. આ વસ્તુ MCQમાં આવશે, બાકી કોઈ જગ્યાએ એવી કોઈ ખાસ કામની છે નહીં. આપણા માટે કુલમના નિયમ જે છે એમાંથી મેઇન આ સૂત્ર સમીકરણ 1 અથવા વધીને સમીકરણ 2 છે ને એ કામના છે. આ આગળની જે તારવણી કરીને 1 માર્કના MCQ માટેની મહેનત છે. બરાબર? આના પરથી આપણે એવું કહી શકીએ, આમાંથી MCQ કેવો પૂછાય એની વાત કરીએ આપણે. પહેલાં તો આ સૂત્ર ઉપરથી શું કહી શકીએ આપણે? FM એટલે માધ્યમમાં લાગતું બળ અને F એટલે શૂન્યાવકાશમાં લાગતું બળ. તો આપણે એવું કહી શકીએ એટલે કે માધ્યમમાં લાગતું બળ, માધ્યમમાં લાગતું અથવા તો પ્રવર્તતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે. કેમાં ભાગનું હોય છે. એક બહુ ફેમસ પ્રશ્ન છે, તમને આવો MCQ ક્યાંક ને ક્યાંક જોવા મળશે મટીરિયલમાં, કે ભાઈ બે વિદ્યુતભાર છે અને એમની વચ્ચે લાગતું બળ છે 10 ન્યૂટન. હવે એને તેલની અંદર મૂકી દેવામાં આવે અને તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 4. તો હવે એ બે વચ્ચે કેટલું બળ લાગશે? બે વિદ્યુતભાર વચ્ચે હવામાં બે વચ્ચે 10 ન્યૂટનનું બળ લાગતું હતું. બરાબર? તો ત્યાં આપણે આ સીધું સૂત્ર લાગુ પાડી શકીએ કે ભાઈ માધ્યમની અંદર લાગતું બળ એટલે કે FM એ શૂન્યાવકાશમાં જે બળ લાગતું હોય એને કરતાં કેમાં ભાગનું હોય. તો શૂન્યાવકાશમાં લાગતું બળ ધારો કે 10 ન્યૂટન હતું, કે એ ડાઇલેક્ટ્રિક અચળાંક ધારો કે તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને આપેલો છે 4. તો તેલની અંદર જ્યારે બે વિદ્યુતભારને રાખો ત્યારે બે વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો કે 10/4. 10/4 કરશો એટલે 2.5 ન્યૂટન જેવો કંઈક જવાબ આવશે. બરાબર? બીજો એક ફેમસ પ્રશ્ન છે, તમને તમારી જે અત્યારે NCERT જે અમલમાં છે ને એ પહેલાં આપણે ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તક હતા એના અંદર સ્વાધ્યાયની અંદર આવો એક MCQ આપેલો હતો કે ભાઈ કોઈ બે પદાર્થ છે, કોઈ બે કણ છે, એમના વચ્ચે લાગતું બળ છે ને એ કંઈક આલ્ફા જેટલું છે. હવે એમને કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમની અંદર રાખવામાં આવે તો બે વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો સિમ્પલ આલ્ફા ભાગ્યા કે થઈ જાય. જ્યાં અહીંયા F લખ્યો ને એની જગ્યાએ આલ્ફા આપ્યો, તો બસ બીજું કાંઈ નવું નહોતું એમાં. ક્યારેક આલ્ફાની જગ્યાએ ફાઈ વાપરી દઈ. બરાબર? તો આ ખાસ ટૂંકમાં યાદ આપણે એ રાખવાનું છે. કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમની અંદર જ્યારે કોઈ બે વિદ્યુતભાર રાખી દેવામાં આવે તો ત્યારે એમના વચ્ચે લાગતું બળ છે એ શૂન્યાવકાશ અથવા તો હવામાં જ્યારે રાખેલા હોય ત્યારે જે બળ લાગતું હોય ને એના કરતાં કેમાં ભાગનું થઈ જાય. ઓકે? તો આ જે છે એ કુલમનો નિયમ છે.
હવે તમને ધારો કે પ્રશ્ન એવો પૂછાય કે કુલમનો નિયમ લખીને સમજાવો, 2 માર્કમાં પૂછાય સપોઝ, તો માત્ર આ વિધાન લખો અને ખાલી સમીકરણ 1 સુધી અને k ની કિંમત બસ અહીં સુધી જ લખવાનું, જો 2 માર્કમાં પૂછાય તો. પણ માનો કે આ જ પ્રશ્ન 3 માર્કમાં પૂછાણો, કુલમનો નિયમ લખો ને સમજાવો, પ્રશ્ન એ જ છે, વિધાન આખું એનું એ જ, વાક્ય એનું એ જ પૂછાય, 3 માર્કમાં પૂછાણો ધારો કે, તો તમારે અહીંયા fm/k સુધી, f/k સુધી સાબિત કરવું પડે. ખ્યાલ આવે છે વાત? એટલે આપણે થોડાક સામાન્ય બુદ્ધિ થોડીક વાપરવાની કે કેટલા માર્કમાં પ્રશ્ન પૂછાણો છે એ મુજબ આપણે આનો જવાબ છે લખવાનો. ઓકે, હવે મેં જેમ તમને કીધું એમ કે ભાઈ આ જે ટોપિક છે એમાંથી આપણા માટે મેઇન જે વસ્તુ છે ને એ છે આ સમીકરણ 1 અથવા વધીને સમીકરણ 2. હમણાં તો સમીકરણ 2 સુધી આપણે જવાનું જ નથી, મેઇન આપણે સમીકરણ 1 જ યાદ રાખો ખાલી. બરાબર? સૂત્ર શું છે ખાસ યાદ રાખવાનું ફરી વખત, F બરાબર k Q1Q2/r², જ્યાં k કુલમનો અચળાંક છે, કિંમત યાદ રાખજો એની કેટલી છે, 9 × 10⁹. આ k ની કિંમત છે. Q1 Q2 એ વિદ્યુતભારના મૂલ્ય હશે અને r એટલે 2 વચ્ચેનું અંતર હશે. બરાબર? ઓકે, હવે આમાંથી જે મેં તમને શરૂઆતમાં વાત કરી એમ કે ભાઈ 4 ટાઈપના અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે પૂછાય. આપણે બહુ બેઝિક સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમને કેવો પૂછી શકાય? તો સિમ્પલ, આપણે ખાલી સૂત્ર લાગુ પાડવું પડતું હોય એવા પ્રશ્ન પૂછાય. તમને વિદ્યુતભારે આપી દે, અંતરે આપી દે, બળ ગણો, આવો સિમ્પલ પ્રશ્ન પૂછાય. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ આવો એક પ્રશ્ન છે, આપણે પછી જોઈએ. પહેલાં ધારો કે હું મારી રીતે એક પ્રશ્ન તમને લખી દઉં. ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ એક વિદ્યુતભાર છે 20 માઇક્રોકુલમ અને બીજો એક વીજભાર લઈએ આપણે 5 માઇક્રોકુલમ. બરાબર? આવા 2 વીજભાર છે. માઇક્રો એટલે યાદ હોવું જોઈએ 10⁻6 હો ને. તો 20 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમના વિદ્યુતભારો વચ્ચેનું અંતર, ધારો કે 2 વચ્ચેનું અંતર છે 10 સેન્ટીમીટર હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ગણો. હવે સૌથી પહેલો મારો પ્રશ્ન તમને એ છે કે ભાઈ આ મેં જે પ્રશ્ન લખ્યો, 2 વિદ્યુતભાર આપ્યા, એમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ આપણને ખબર છે 2 પ્રકારનું હોય, આકર્ષી અથવા અપાકર્ષી. અહીંયા કયા પ્રકારનું હશે વિચારવું જોઈએ. આકર્ષી બળ ક્યારે લાગે? જ્યારે 2 વિજાતીય વિદ્યુતભારો હોય, એક ધન હોય એક ઋણ હોય. પણ જો સજાતી હોય, બંને ધન અથવા બંને ઋણ હોય ને, ત્યારે અપાકર્ષી બળ લાગે. એટલે આ 2 વચ્ચે અપાકર્ષી બળ લાગશે. બરાબર? આ એક ખાલી તમારી જાણ માટે. આપણે બળનું મૂલ્ય જો અહીંયા ગણીએ તો બળનું સૂત્ર શું છે? F બરાબર k Q1 Q2/r². k એટલે 9 × 10⁹. Q1 20 માઇક્રો છે એટલે 10⁻6. Q2 5 માઇક્રો છે એટલે 5 × 10⁻6 ભાગ્યા r². હવે અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે r જે અંતર છે અહીંયા છે ડાયરેક્ટ 10નો વર્ગ ન કરી દેતા, કારણ કે મેં જે પ્રશ્નમાં અંતર લખ્યું છે સેન્ટીમીટરમાં લખ્યું છે અને આપણે અહીંયા જે અંતર લખવાનું મીટરમાં ફેરવીને લખવાનું હોય. બરાબર? તો કાં તો તમે જો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે આપણે એવું કરતા હોય કે કાં તો તમે એને ગુણાકારમાં 10⁻2 લખો અથવા ભાગ્યા 100 કરી દો, જેવું તમને સારું લાગે એમ. 10 ભાગ્યા 100 કરી દો એટલે આ મીટર થઈ ગયું છે અને એનો કરવાનો છે આપણે વર્ગ. બરાબર? કેલ્ક્યુલેટરનો જરૂર ન પડે એવો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા કાઉન્સની અંદર પેલા 0 0 કેન્સલ કરી દે એટલે આ 1/10 હશે અને એનો પછી વર્ગ છે. સાદુરૂપ આપણે આપીએ તો તમે જુઓ કે ભાઈ આ 9, એક કામ કરો, હું 9 ને આમ નામ રાખું તો F બરાબર 9 ગુણ્યા ઘાતનું આપણે સાદુરૂપ આપીએ તો આ -6 આ -6 એટલે -12. -12 અને અહીંયા આગળ જે છે ને એ +9, -12 +9 એટલે -3 રહી. એટલે અહીં બાજુમાં હું લખી દઉં 9 × 10⁻3. ઓકે? હજુ મેં ઓલું 20 અને 5 ને ગણતરી નથી કરી, પણ મને એવું દેખાણું કે 20 × 5 = 100 થાય. બરાબર?
એટલે હું અહીંયા ડાયરેક્ટ ગુણાકારમાં લખી દઉં 100. 100 એટલે કે 10 ની 2 ઘાત લખી દઉં. સમજાય વાત? કેલ્ક્યુલેટરની જરૂર ન પડે એવો આપણે પ્રયત્ન કરીએ. હવે છેદની વાત કરીએ તો છેદમાં અહીંયા 1/10 નો વર્ગ છે, તો 1 નો વર્ગ તો 1 જ થાય, બરાબર. અને છેદમાં 10 નો વર્ગ આમને લખી દો, બરાબર. બેયને મેં વર્ગ કરી દીધા. હવે છેદનો છેદ અંશમાં જાય તો ખબર જ છે આપણને. તો અહીંયા છેદમાં 1 છે, એના છેદમાં 10 ની 2 ઘાત, એટલે આ છેદનો છેદ એટલે કે આ જે 10 ની 2 ઘાત છે એ અંશમાં ગુણાકારમાં જાય. તો 10 ની 2 ઘાત અંશમાં આવે તો ઓલરેડી અહીંયા +2 હતી અને +2 અહીંયાથી આવી, એટલે 10 થી થઈ ગઈ 4. માઇનસ ઘાત કેટલી હતી તો કે 3. તો 10 ની +4 અને -3 સાદુરૂપ વાપર એટલે 10 ની 1 ઘાત વધે, એટલે આ થઈ ગયું તમારે 9 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે 10 ની 1 ઘાત એટલે 10, બેનો ગુણાકાર કરી દો એટલે કે આપણને F બરાબર કેટલું મળે? 90 ન્યૂટન મળે. જો બાય ચાન્સ આપણાથી રકમ એવી સારી લખાણી ને એટલે લગભગ કેલ્ક્યુલેટરનો જરૂર પડ્યો નહીં ક્યાંય. બને ત્યાં સુધી આવો પ્રયત્ન કરવાનો, કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી શકો, છેદ ઉડતા તો ઉડાડવાના, પણ પછી બહુ કંઈ એવું થતું હોય કે નહીં જ મેળ આવે તો કેલ્ક્યુલેટર વાપરી લેવાનું ને, બહુ પછી ફોર્મમાં નહીં રહેવાનું. સારું, તો આ પ્રકારના પ્રશ્નો છે એ સામાન્ય રીતે પૂછાતા હોય, બરાબર. આ એનો પહેલો પ્રકાર મેં તમને આપ્યો. હજુ આમ બીજું શું કરી શકે તમને? અહીંયા જો પ્રશ્નમાં મેં 2 વીજભાર લખ્યા, 2 વચ્ચેનું અંતર એટલે Q1 Q2 આ ત્રણેય મેં આપી દીધું. અને ગણવાનું શું કીધું? બળ, બરાબર. F ગણવાનું કીધું. હવે ક્યારેક એવું પૂછાય કે તમને બળ આપી દે, 2 વિદ્યુતભાર આપી દે અને 2 વચ્ચેનું અંતર ગણો. ક્યારેક તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે બળે આપી દે, અંતર પણ આપી દે અને તમને એવું કહી દે કે 2 વિદ્યુતભાર સરખા છે પણ અમને ખબર નથી એનું મૂલ્ય શું છે, તમે ગણો. ટૂંકમાં કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખે, બરાબર. F આપી દે, R આપી દે, K તો ખબર જ હોય અને તમને એવું કહી દે Q1 Q2 સરખા લઈ લો, એટલે Q1 બરાબર Q2 બરાબર Q લઈ લો, એટલે F બરાબર K, અહીંયા Q સ્ક્વેર કરી નાખો ભાગ્યા R સ્ક્વેર. બાકી બધું આપ્યું હોય ને Q સ્ક્વેર ગણવાનું કે એના પરથી વર્ગમૂળ કાઢીને Q ગણો, બરાબર. એટલે એક આ પહેલો પ્રકાર પ્રશ્ન જે છે દાખલા પૂછાય આપણને એનો આ પ્રકાર છે કે આ સૂત્રમાંથી કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખે, કાં તો અંતર પૂછે બાકી બધી વસ્તુ આપી દે, કાં તો બળ પૂછે જેમ અહીંયા આપણે પ્રશ્ન લખ્યો, કાં તો વીજભાર પૂછી નાખે, બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો છે પૂછાતા હોય છે. આપણે જોઈએ કેટલો ટાઈમ થયો તમારા લેક્ચરનો, પાછો બહુ વધારે 32 મિનિટ થઈ છે. આમ તો ચાલશે આઈ થિંક. સ્વાધ્યાયની અંદર છે ને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં એક પ્રશ્ન હતો, જો એ મળે તો સાથે સાથે કરી દઈએ આપણે. ઉદાહરણ 1.6 ના અત્યારે પુસ્તકે નથી મારી પાસે. કંઈ નહીં, ચાલો ને ફરી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર લગભગ પહેલો બીજો પ્રશ્ન જ આવો આપેલો છે, બરાબર. હવે એ રકમ મને પરફેક્ટ યાદ નથી પણ તમે ગણવા માટે પ્રયત્ન કરજો. એમાંય તમને છે ને 2 વિદ્યુતભાર આપેલા છે, 2 વચ્ચેનું અંતર આપી દીધું છે અને કેટલું બળ લાગે એ ગણવાનું છે, બરાબર. તો સિમ્પલ છે, પ્રયત્ન કરજો. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે ને આના થોડાક દાખલા ગણીશું, સ્વાધ્યાયનું પાઠ્યપુસ્તકના દાખલાઓ ગણીશું અને હજી હવે આનો બીજો પ્રકાર, મેં તમને કીધું ને 4 પ્રકારના દાખલાઓ પૂછાય છે. તો પહેલો પ્રકાર જોયો અને બીજો ત્રીજો પ્રકાર પણ આપણે ડિસ્કસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સારું, ત્યાં સુધી રીડિંગ કરો, પ્રયત્ન કરો, દાખલા ગણો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. થેન્ક યુ.